ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો જંગી બહુમતીથી વિજય થયો છે. બેંકની ચૂંટણીમાં યતીશભાઈ દેસાઈની નાગરિક સહકાર સમિતિના સુપડા સાફ થયા છે. બેંકની ચૂંટણીમાં હરીફ જૂથના તમામ ઉમેદવારોની 2 થી 2.5 કરતા વધુ મતોથી હાર થઈ છે. ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો જંગી બહુમતીથી વિજય થયો છે. બેંકની ચૂંટણીમાં યતીશભાઈ દેસાઈની નાગરિક સહકાર સમિતિના સુપડા સાફ થયા છે. બેંકની ચૂંટણીમાં હરીફ જૂથના તમામ ઉમેદવારોની 2 થી 2.5 કરતા વધુ મતોથી હાર થઈ છે. મતદાન બાદ વહેલી સવાર સુધી ચાલેલા મતગણતરી દરમિયાન ભાજપ પ્રેરિત પેનલના તમામ 11 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. જેલમાં રહેલા ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્ય જાડેજાનો પણ બહુમતી સાથે વિજય થયો છે. ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ રાત્રિ દરમિયાન જ વિજય ઉત્સવ ઉજવ્યો હતો. બેંકમાં ફરી ભાજપનો ભગવો લહેરાતા ઢોલ નગારા અને ફટાકડા ફોડીને મોડી રાત્રિના વિજય ઉત્સવ ઉજવાયો હતો. ભાઈ શું કહેશો? ભવ્ય જીત છે તમારી પેનલની થઈ છે. 11 ડિરેક્ટર તમારા ચૂંટાયા છે. જે રીતે ગોંડલની પ્રજાએ અમારી ઉપર ભરોસો મૂક્યો છે અને આ કાંઈ આજનું નથી. ભારતીય જનતા પાર્ટીનું અને જયરાજસિંહ જાડેજાનું અહીંયા 30 વર્ષ પૂરા થાય છે અને આમ પણ બધા જ મેન્ડેટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા હતા જ. આ એક જગ્યા ઉપર નાગરિક બેંકમાં ગોંડલના લોકોએ ચુકાદો આપી દીધો છે કે આ ગ્રાઉન્ડમાં તમારે કાંઈ કરવાનું નથી. અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એ ગઢ જળવાઈ રહ્યો. આ તો અમારા ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં હતા, એમાં આ બધાને એમ થઈ ગયું કે અમે બધા અહીંયા કમ્પ્લીટ છે. આ ગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીનું છે. ભારતીય જનતા પાર્ટીના લોકો વર્ષોથી અહીંયા સેવા કરતા આવ્યા છે અને એનું પરિણામ છે. અને ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં છે. છેલ્લા 7 વર્ષથી આ ગણેશભાઈ રાત દિવસ ગોંડલના લોકોની સેવા કરી છે અને ગોંડલના લોકોની જે રીતે ગણેશભાઈ સેવા કરતા હતા ને, આ એનું પરિણામ છે. શું કહેશો યતીશભાઈ? મોડી રાતે પરિણામ આવ્યું છે, આપની પેનલની હાર થઈ છે. ચોક્કસ અમે અમારી હાર સ્વીકારીએ છીએ અને લોકોનો ચુકાદો છે એમાં માથે ચડાવીએ છીએ. પરંતુ એટલું ચોક્કસ છે કે અમે જે ચૂંટણી અધિકારીએ 3,900 મત ખોટા ઉમેર્યા હતા એની સામે હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે ડાયરેક્શન પણ આપ્યું હતું કે 115D સહકારી કાયદાની કલમ 115D મુજબ આ ચૂંટણી કરવી અને એની મતદાર યાદી તૈયાર કરવી. એ ડાયરેક્શનના આધારે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર રાજકોટે પણ એવું માર્ગદર્શન આપ્યું, હુકમ કર્યો બેંકના ચૂંટણી અધિકારીને કે જે વિવાદિત ચૂંટણી અધિકારી છે કે ભાઈ આ 115D સહકારી કાયદાની કલમ 115D મુજબ જ મતદાર યાદી બનાવી. છતાંય પણ હાઈકોર્ટની વાત પણ એણે ન માની, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની વાત પણ ન માની અને અંતે એમણે જે 3,900 મત ખોટા ઉમેર્યા હતા એ મતોના આધારે આજે એમણે વિજય મેળવ્યો. એ તો તમારી હાઈકોર્ટે એ અરજી છે છેલ્લી ઘડીએ રદ કરી દીધી હતી. હાઈકોર્ટે અમારી અરજી રદ નથી કરી. હાઈકોર્ટે ડાયરેક્શન આપેલું છે કે 115D મુજબ ચૂંટણી કરવી. એની સામે એ ડાયરેક્શન આણે માન્યું નથી. એટલે અમે ફરી હાઈકોર્ટમાં પણ ગયેલા કે ભાઈ આ વાત અમારી માનતા નથી, હાઈકોર્ટનું ડાયરેક્શન પણ માનતા નથી. ત્યારે હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ એ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થાય ત્યારે તમે ફરી આવજો. પરંતુ ચૂંટણીની પ્રક્રિયા એની સામે અમે એલપીએ પણ કરેલી, ડબલ ડિવિઝન બેન્ચમાં અમે એલપીએ કરેલી. પરંતુ હાઈકોર્ટે એમ કીધું કે જ્યારે એક વખત ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોય ત્યારે અમે એમાં ઇન્ટરફિયર ન કરી શકીએ. બાકી હાઈકોર્ટનું ડાયરેક્શન સ્પષ્ટ છે કે 115D મુજબ ચૂંટણી કરવી. આ હારને હવે કઈ રીતે લેશો તમે આગળ? બસ અમે હાલ માથે ચડાવીએ છીએ અને કાયદાની બાબતમાં અમે હજી આગળ વધશું.